કે દુનિયામાં જરૂર હોય એ કરો. એ પોતે કારિયાણી હોય કે કુંડળ હોય, માંગરોળ હોય કે ગઢપુર હોય, અમદાવાદ હોય કે વડતાલ હોય, અનેક જગ્યાએ અનેક સત્કાર્યના પુરસ્કાર કર્યા છે. વાવ ગળાવી, કુવા ગળાવવા, તળાવ ગળાવવા, જ્યાં જેની જરૂરિયાત હોય એ બધું કાર્ય ભગવાનને કર્યું છે. અને ભગવાન સ્વામિનારાયણે કોઈ માટે ક્યારેય વારો તારો નથી રાખ્યો. આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે હરિસમદાતા જગ મેં ન કોયે, મેઘ સમ હરી બરસત સોયે. વરસાદ વરસે એ એવું વરસે છે કે મારે ધનવાન ને ત્યાં જ વરસવું છે, ગરીબ ને ત્યાં નથી વરસવું, નદીમાં જ વરસવું છે, સાગરમાં નથી વરસવું. જેમ બધે જ વરસે એમ ભગવાન સ્વામિનારાયણ આખી દુનિયા ઉપર વરસ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરીને તમોગુણીનો તાર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ રાજ રજવાડામાં વિચરણ કરીને રજોગુણીને તાર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ હિમાલય કે ગિરનાર જેવા પર્વતમાં રહીને ઋષિ મુનિઓ સાત્વિકને પણ તાર્યા હતા અને એકે એકને ગળે લગાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ જે આનંદ ઉત્સાહથી ગાયકવાડ સરકારના રાજમહેલમાં જતા, એનથી હવાઈ આનંદ ઉત્સાહથી સગ્રામ ભક્ત દેવી પૂજકના ઘરે પણ જતા હતા. અને હજી સયાજી રાવના મહેલમાં ગયા હોય તો એની પેરામણી સ્વીકારી નીકળી જતા હતા. પણ બાપ સગ્રામના ભરી ગયા હોય તો ત્યાં તો ભોજન કરતા ને એના હાડલાની પેરામણી પોતે કરતા હતા.